નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। મોદી સરકારની હેટ્રિકની સંભાવનાએ ઐતિહાસિક 2507 પોઈન્ટનો જમ્પ લગાવતો શેર બજારનો સેન્સેક્સ। જામનગરમાં આવતીકાલે મંગળવારે મતગણતરી અંગે વિગતો આપતા જિલ્લા ચૂંટણી અધિકારી ભાવિન પંડ્યા। જામનગર લોકસભા ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમ 2.35 લાખથી વધુની લીડથી જીતે તેવી આગાહી કરતું જીટીપીએલ જામનગર ન્યૂઝ। જામનગરમાં ફાયર એનઓસી અને બીયુ પરમિશન મુદ્દે કુલ 149 ધંધાર્થીઓના એકમો સીલ કરતી મહાનગરપાલિકા। સમગ્ર શહેરમાં સીલિંગ કરતી જામનગર મહાનગરપાલિકાની પોતાની ફાયર સિસ્ટમ બંધ। હાલારની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝના દર્શકો દરરોજ રાત્રે 10 વાગે જીટીપીએલ કેબલ નેટવર્કની ચેનલ નંબર 984 પર સમાચારો નિહાળી શકે છે। તેની સાથે સાથે નિયમિત રીતે પ્રસારિત થતા આ સમાચારો સોશિયલ મીડિયાના યુટ્યુબ અને ફેસબુક માધ્યમો પર પણ જીટીપીએલ જામનગર ન્યૂઝ સર્ચ આપીને નિહાળી શકો છો। યુટ્યુબ અને ફેસબુક માધ્યમ પર આ સમાચારો નિહાળ્યા બાદ લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવા સર્વે દર્શકોને જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા અનુરોધ કરવામાં આવે છે। આ ઉપરાંત આપની નજીક બનતી ઘટનાની જાણકારી તેમજ સમાચારોની પ્રેસ નોટ જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલય પટેલ કોલોની શેરી નંબર 2 બેંક ઓફ બરોડાની બાજુમાં જામનગર ખાતે મોકલી આપવાની રહેશે। તેમજ અમારો મોબાઈલ નંબર 9825186975 ઉપર પણ સમાચાર અને ઘટનાની માહિતી આપી શકો છો। હવે જોઈએ સમાચાર વિગતવાર। લોકસભાની ચૂંટણીના પરિણામ પહેલા એક દિવસ અગાઉ આજે 3 જૂને સોમવારે શેર બજાર તોતિંગ વધારા સાથે બંધ થયું હતું। આજે સોમવારે સવારે પણ શેર માર્કેટ ભારે ઉછાળા સાથે ઓપન થઈ કારોબાર કર્યો હતો। ચૂંટણી પરિણામોના એક દિવસ પહેલા શેર બજારમાં રેકોર્ડ ઉછાળો જોવા મળ્યો હતો। ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સ 2777 પોઈન્ટ વધીને 76738ની ઓલ ટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યો હતો। તે જ સમયે નિફ્ટીએ પણ 808 પોઈન્ટના વધારા સાથે 23338ની સર્વકાલીન ઊંચી સપાટી બનાવી હતી। જોકે બાદમાં બજાર તેના ઉપલા સ્તરથી થોડું નીચે આવ્યું હતું અને સેન્સેક્સ 2507 પોઈન્ટના વધારા સાથે 76468 પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 733 પોઈન્ટ વધીને 23263ની સપાટીએ બંધ રહ્યો હતો। સેન્સેક્સના 30 શેરોમાંથી 27 વધ્યા અને 3 શેર ઘટ્યા હતા। ભારતીય શેર બજારમાં આવેલી આ ઐતિહાસિક તેજીના કારણે શેર બજારનું માર્કેટ કેપ રેકોર્ડ ઊંચી સપાટીએ પહોંચી ગયું હતું। બીએસઈ પર લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપ ₹426 લાખ કરોડ પર બંધ થયું હતું, જે છેલ્લા ટ્રેડિંગ સેશનમાં ₹412 લાખ કરોડ હતું। એટલે કે આજના એક જ દિવસમાં લિસ્ટેડ શેરોના માર્કેટ કેપમાં એક સાથે 14 લાખ કરોડનો તોતિંગ જમ્પ લાગ્યો હતો, જેને પરિણામે રોકાણકારો માલામાલ થવાથી ખુશખુશાલ જણાયા હતા। આવતીકાલે લોકસભા ચૂંટણીનું પરિણામ જાહેર થવાનું છે, તેમાં પણ ઇન્ડેક્સ ઊંચો જાય તેવી રોકાણકારો આશા રાખીને બેઠા છે। સમગ્ર દેશ અને ગુજરાતની સાથે સાથે જામનગરમાં પણ આવતીકાલે 4 જૂને શહેરની હરિયા કોલેજમાં લોકસભા બેઠક ચૂંટણી માટે થયેલા મતદાનની મતગણતરીઓ કરવામાં આવશે। અત્રે ઉલ્લેખનીય છે કે મતદાન ગત 7મી મેના દિવસે હતું। જિલ્લાના મુખ્ય ચૂંટણી અધિકારી એટલે કે કલેક્ટર ભાવિન પંડ્યાએ કહ્યું છે કે આવતીકાલે મંગળવારે સવારે 8 વાગ્યાથી હરિયા કોલેજ ખાતે મતગણતરી શરૂ થશે। અહીં કુલ 86 ટેબલ રાખવામાં આવ્યા છે। પોસ્ટલ બેલેટ ગણતરી માટે 10 ટેબલ રાખવામાં આવ્યા છે। ચૂંટણી પંચના નિયમ મુજબ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે। આ સમગ્ર વિષય અંગે જિલ્લાના મુખ્ય ચૂંટણી અધિકારી કલેક્ટર ભાવિન પંડ્યાએ આપેલી કેટલીક વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે। આવતીકાલે એટલે કે 4 તારીખે આપણે આખા સમગ્ર દેશમાં લોકસભાની કોન્સ્ટિટ્યુન્સીની બધી બેઠકોનું કાઉન્ટિંગ શરૂ થનાર છે। એ રીતે જામનગરમાં પણ 12 જામનગર પાર્લામેન્ટ કોન્સ્ટિટ્યુન્સીનું પણ કાઉન્ટિંગ એટલે કે મતગણતરી એ શરૂ થવામાં છે। હવે એના કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે। આવતીકાલે સવારે એક્ઝેક્ટ 8 વાગે સવારે કાઉન્ટિંગ શરૂ થશે। આપણું મતગણતરી કેન્દ્ર હરિયા કોલેજ જામનગર ખાતે રાખવામાં આવ્યું છે। એ હરિયા કોલેજમાં સૌથી પહેલાં પોસ્ટલ બેલેટનું કાઉન્ટિંગ શરૂ થશે અને ત્યારબાદ ઈવીએમનું કાઉન્ટિંગ શરૂ થશે। આપણે 7 ઈવીએમ કાઉન્ટિંગ માટે હોલ રાખેલા છે। 7 આપણા જે વિધાનસભા વિભાગ છે, 5 જામનગર જિલ્લાના છે અને 2 દેવભૂમિ દ્વારકા જિલ્લાના છે। એમ કુલ 7 વિધાનસભા વિભાગનું કાઉન્ટિંગ 7 રૂમની અંદર દરેક એઆરઓ મદદનીશ ચૂંટણી અધિકારી અને ડેપ્યુટી કલેક્ટરશ્રીની અધ્યક્ષતાને
કાઉન્ટિંગ મતગણતરી થશે. દરેક રૂમમાં અમે 12 ટેબલની વ્યવસ્થા કરી છે. એક ખંભાળિયામાં આપણે 14 ટેબલની વ્યવસ્થા કરેલી છે. આમ મેક્સિમમ આપણે જે છે એ દ્વારકાના કોન્સ્ટિટ્યુન્સીના 26 રાઉન્ડ છે અને સૌથી ઓછા રાઉન્ડ 17 રાઉન્ડ આપણે જામનગર ઉત્તરના દક્ષિણના છે. આ રીતે મતગણતરીની કાઉન્ટિંગ શરૂ થશે. ઓબ્ઝર્વરશ્રી પણ આવી ચૂક્યા છે ભારતના ચૂંટણી પંચના. એક મિસ્ટર હસમત અલી યાતુ જે જમ્મુ કાશ્મીરથી છે અને ઓરિસ્સાથી છે જ્યોતિ રંજન મિશ્રા. એ બંને અત્યારે છે એમની નિગરાનીમાં એમની એના નિરીક્ષણ તળે આપણે કાઉન્ટિંગ કાલે શરૂ થશે. સવારે 7 વાગે ઓબ્ઝર્વરશ્રી, ચૂંટણી અધિકારીશ્રી અને ઉમેદવારના એજન્ટની હાજરીમાં સવારે 7 વાગે જે સ્ટ્રોંગ રૂમ છે ઈવીએમનો એનું સીલ ખોલવામાં આવશે અને ત્યારબાદ આપણે 8 વાગે એની કાઉન્ટિંગ શરૂ થશે અને લગભગ બપોર બાદ લગભગ 3-4 વાગ્યા સુધીમાં લગભગ મતગણતરી પૂર્ણ થઈ જાય એવી અપેક્ષા છે. બંદોબસ્ત પોલીસ બરાબર આપણે ત્યાં રાખેલો છે. 3 ટાયરમાં પોલીસ બંદોબસ્ત હશે. એક બહારની પેલી કોર્ડન હશે જે બિલ્ડિંગના કમ્પાઉન્ડ વોલ ઉપર હશે. સેકન્ડ લેયરની કોર્ડન છે એ બિલ્ડિંગ ઉપર લાગેલી હશે અને ત્રીજી ફાઇનલ છે એની કહેવાય ને કે એ સેન્ટ્રલ પેરામીટર ફોર્સની છે એ કાઉન્ટિંગ હોલ ઉપર લાગેલી હશે. મતગણતરી ખંડની અંદર મોબાઈલ લઈ જવાની પ્રતિબંધ મૂકવામાં આવેલો છે. મીડિયાકર્મીને લગભગ આપણા જામનગર જિલ્લાના લગભગ 100થી વધુ ઉપરાંત આપણે મીડિયાકર્મીઓને પણ એના ચૂંટણી પંચ દ્વારા પાસ ઇસ્યુ કરવામાં આવે છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું જામનગર લોકસભા પરિણામની આગાહી, કોર્પોરેશનની કાર્યવાહી અને કોર્પોરેશનની ફાયર સિસ્ટમનો રિપોર્ટ. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. हेल्दी है, प्योर है, जायका भरपूर है, लाइफ की डिश में इसको रख के देखो. डबल हाथी मसाला के तो देखो, डबल हाथी मसाला के तो देखो. जब शुद्धता और स्वाद हो पाना तो डबल हाथी मसाला ही लाना. डेडिकेटेड रेंज ऑफ मसाला स्पाइसेस फॉर डिफरेंट फूड डिशेस. डबल हाथी मसाला, अ क्वालिटी प्रोडक्ट बाय मधुसूदन मसाला लिमिटेड. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કરી શકાય તેવા જેસીઆર ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ. બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, યુસીબી કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઝી, બીઇન્ડી, રૂકી USA સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ જેસીઆર એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 89 86 006. आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं. इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है. आर्ट्स तथा कॉमर्स विद्या शाखाओं में स्नातक तथा अनुस्नातक कक्षा के अभ्यासक्रम भी इसी परिसर में चलाए जा रहे हैं. जहां पाक कला, सौंदर्य कला, सिलाई कला तथा हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है. यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है. बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है. आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स पाने के लिए संपर्क कीजिए. फोन नंबर 8258
040404. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. લોકસભાની ચૂંટણીની મતગણતરી આવતીકાલે સવારે 8 વાગ્યાથી શરૂ થઈ જશે. છેલ્લા ઘણા સમયથી ચૂંટણીના પરિણામની લોકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. છેલ્લા અને 7મા તબક્કાનું મતદાન 1 જૂને પૂરું થયું છે. ત્યારબાદ તુરંત 1 જૂને 6 વાગ્યા પછી એક્ઝિટ પોલ જાહેર થયા હતા. એક્ઝિટ પોલમાં એનડીએને 400 સુધીની બેઠકો મળશે તેવી ભવિષ્યવાણી કરવામાં આવી છે, જેને કારણે આજે સ્ટોક માર્કેટે પણ રેકોર્ડ બ્રેક તેજી બતાવી છે. રોકાણકારો પણ માલામાલ થઈ ગયા છે. આચારસંહિતાના પ્રથમ દિવસથી જીટીપીએલ જામનગર ન્યૂઝની ચૂંટણી ઉપર બારીકાઈથી નજર હતી. જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા સર્વે તેમજ અનુભવના આધાર ઉપર ચૂંટણીના પરિણામનું થોડું વિશ્લેષણ કરવામાં આવ્યું છે, જેમાં લોકસભાની કુલ 543 સીટો ઉપર ચૂંટણી યોજાઈ હતી. આ 543 સીટોમાંથી એનડીએ એટલે કે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ હેઠળ ચૂંટણી લડેલા પક્ષોને કુલ 369 સીટો મળવાની જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતની વાત કરીએ તો સુરતની એક સીટ ભાજપને બિનહરીફ મળી છે. બાકીની 25 સીટ ઉપર ભાજપનો વિજય થાય તેવા જીટીપીએલ જામનગર ન્યૂઝના સર્વેમાં સંકેતો મળી રહ્યા છે. આ ઉપરાંત જામનગર લોકસભાની સીટ ઉપર પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પૂનમબેન માડમનો ભવ્ય અને સારી સરસાઈથી વિજય થાય તેવા જીટીપીએલ જામનગર ન્યૂઝના સર્વેમાં જોવા મળ્યું છે. પૂનમબેન માડમ અંદાજિત 2,35,000થી વધુ લીડ સાથે ચૂંટાઈ તેવા પણ જીટીપીએલ જામનગર ન્યૂઝના સર્વેમાં આંકડાઓ બહાર આવ્યા છે. લગભગ લોકોનું કહેવું છે કે પૂનમબેન માડમ પાતળી સરસાઈથી જીતશે, પરંતુ જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા લગભગ વિસ્તારોમાં મતદાન થયા બાદ સર્વે કરવામાં આવ્યો હતો, જેમાં 2,35,000થી વધુ લીડથી પૂનમબેન જીતે તેવા અણસાર મળી રહ્યા છે. મતદાન સમયે રાજપૂત સમાજ અને લેઉવા પટેલ સમાજ ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ મતદાન કરશે તે વાત જગજાહેર હતી, પરંતુ નરેન્દ્ર મોદીની સારી છબીને કારણે અમુક લોકોએ ભાજપને મત દેવાનું પસંદ કર્યું હતું. આ ઉપરાંત કોંગ્રેસના જેપી મારવિયા આમ જનતા માટે અજાણતો ચહેરો હતો, તેમજ ભારતીય જનતા પાર્ટી કરતા પ્રચાર પ્રસારમાં ખૂબ જ પાછળ હતા. આ ઉપરાંત લોકસંપર્ક તેમજ ગ્રુપ મીટિંગ સભા સહિતના કાર્યક્રમોમાં પણ ભાજપ કરતા કોંગ્રેસ ઘણું પાછળ હતું, જેને કારણે કોંગ્રેસના ઉમેદવારોને જે પ્રમાણે લોકોને પરિચય થવો જોઈએ તે કરવામાં કોંગ્રેસ નિષ્ફળ નીવડી છે. આ ઉપરાંત મીડિયાનો પણ જે પ્રમાણે ઉમેદવાર પ્રચાર પ્રસાર માટે જે લેવાનો હોય તે લેવા માટે પણ કોંગ્રેસ નિષ્ફળ નીવડી હોવાનું રાજકીય નિષ્ણાતો જણાવી રહ્યા છે. કોંગ્રેસના ઉમેદવાર જેપી મારવિયાએ લોકસભાની ચૂંટણી લડવા માટે અગાઉથી જે તૈયારી કરવાની હોય તે પણ કરી ન હોવાને કારણે પણ તેઓની હારનો સામનો કરવો પડશે તેવું રાજકીય પંડિતો માની રહ્યા છે. કોંગ્રેસના ઉમેદવારને કુલ મતદાનમાંથી 2.50થી 3 લાખ જેવા મત મળે તેવું જીટીપીએલ જામનગર ન્યૂઝનું તારણ છે. લોકો આ સીટ ઉપર મતોમાં વધુ રસાકસી થશે તેવું તારણ કરીને બેઠા છે, પરંતુ તેનાથી ઉલટું તારણ જીટીપીએલ જામનગર ન્યૂઝનું છે, કારણ કે ન્યૂઝની ટીમનો બહોળો અનુભવ તેમજ ફિલ્ડમાંથી સાચી માહિતી મેળવી તેનું એનાલિસિસ કરવું અને અનુભવી રાજકીય નિષ્ણાત લોકોના અભિપ્રાયો જાણવા ત્યારબાદ આ રીતની આંકડાકીય માહિતી જાહેર કરવામાં આવે છે. જામનગર લોકસભાની સીટ ઉપર પૂનમબેન માડમ સારી સરસાઈથી જીતી જશે, તેમજ આ વખતે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારમાં પૂનમબેન માડમને રાજ્ય કક્ષાનું મિનિસ્ટર પદ પ્રાપ્ત થશે તેવું જીટીપીએલ જામનગર ન્યૂઝનું અનુમાન છે. આ સતત ત્રીજી જીતને કારણે પૂનમબેન માડમનું રાજકીય અને સામાજિક લેવલે ખૂબ જ વર્ચસ્વ વધશે. સામા પક્ષે જેપી મારવિયાએ લોકસભાની ચૂંટણી લડતા પહેલા 1 વર્ષ અગાઉ ફિલ્ડમાં રહીને તૈયારી કરી હોત તો 100% રસાકસી ભરી ચૂંટણી બની રહેત. આપ આ ન્યૂઝ જોઈ રહ્યા છો ત્યારે હવે લોકસભાની ચૂંટણીના પરિણામને જાહેર થવામાં માત્ર 12 જ કલાક બાકી રહ્યા છે. આવતીકાલે મંગળવારે સવારે લગભગ 12 વાગ્યા સુધીમાં જામનગર સહિત સમગ્ર દેશનું ચૂંટણીનું પરિણામ સ્પષ્ટ થઈ જશે. જામનગર મહાનગરપાલિકાએ ફાયર સહિતની બાબતો અંગે ગત શનિવારે પણ કાર્યવાહી કરી હતી. આ દરમિયાન શહેરના ઇન્દિરા રોડ પર સેલિબ્રેશન હોટેલમાં વિવિધ ચકાસણીઓ દરમિયાન જાણવા મળ્યું હતું કે હોટેલના સંચાલક હિતેશ ભટ્ટ દ્વારા જાહેરમાં ન્યુસન્સ ફેલાવવામાં આવે છે. આથી મહાનગરપાલિકાએ આ હોટેલને ₹5,000નો દંડ કર્યો છે. મહાનગરપાલિકાએ જણાવ્યું છે કે 28 મેથી જામનગરમાં ફાયર તથા બીયુ પરમિશન સહિતની બાબતો અંગે ચેકિંગ અને ચકાસણી કામગીરીઓ ચાલી રહી છે. 3 જૂનના બપોર સુધીમાં 60 શાળાઓ, 45 ટ્યુશન ક્લાસ, 15 હોસ્પિટલમાં આંશિક સીલ અને 29 હોટેલ રેસ્ટોરન્ટમાં એમ કુલ મળીને 149 પ્રોપર્ટી સીલ કરવામાં આવી છે. 3 જૂને કેશવારસની બાજુમાં ગ્રીન બ્રિન્સ હોટેલ, કન્સુમરા પાટિયા સામે રિદ્ધિ સિદ્ધિ ઢોસાવળ, ટીચરા રોડ પર દેશી માલધારી અને મહાકાળી સર્કલ પાસે ગ્રીન એન્ડ રેડ લિફ્ટ રેસ્ટોરન્ટ સીલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત આજે સોમવારે 13 હોસ્પિટલ આંશિક રીતે, 11 ટ્યુશન ક્લાસ અને 2 શાળા સીલ કરવામાં આવી છે. જામનગરની સેલિબ્રેશન હોટેલમાં જે કામગીરી કરવામાં આવી હતી
તે અંગે એસ્ટેટ અધિકારી NR દીક્ષિતે આપેલી કેટલીક વિગતો અત્રે પ્રસ્તુત છે. જામનગર મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખા, ફૂડ શાખા, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા અને અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ શાખાને સાથે રાખી હોટલો અને જામનગર શહેરમાં આવેલ અલગ અલગ વિસ્તારમાં હોટલોની ચેકિંગ આજે હાથ ધરવામાં આવે છે, જેમાં તમામ પ્રકારની NOC ચેક કરવામાં આવે છે. આ કાર્યવાહી કરવાનું કારણ ખાલી જેટલી કોઈ પણ જાતની ન્યુસન્સનો ઊભો ન થાય અને કોઈ પણ જાતનો ક્યાંય ફાયર ઇસ્યુ ઊભો નહીં થાય, એટલે તમામ પ્રકારની ચેકિંગો અત્યારે એની તકેદારીને હેઠળ આપણે તમામ પ્રકારની હોટલો અને તમામ પ્રકારના જે એવા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર હોય જ્યાં આવી કોઈ શક્યતા હોય એની ચકાસણી ચાલુ છે. રાજકોટમાં ગત 25મી મેના દિવસે ગેમઝોન અગ્નિકાંડ સર્જાયા પછી જામનગર સહિતની રાજ્યની મહાનગરપાલિકાઓમાં અને નાના શહેરોમાં ફાયર શાખા સહિતના અધિકારીઓ લાંબી ઊંઘમાંથી જાગ્યા છે. ખુદ ગુજરાત સરકાર પણ આ અગ્નિકાંડને કારણે તાપ લાગ્યા પછી સફાળી જાગી ગઈ છે. સમગ્ર રાજ્યમાં ફાયર સલામતી મુદ્દે ચેકિંગના દેખાડા થઈ રહ્યા છે, જેમાં જામનગર પણ બાકાત નથી. જામનગર મહાનગરપાલિકાના વિવિધ અધિકારીઓ અને ફાયર શાખાના અધિકારીઓ તથા કર્મચારીઓ શહેરમાં હોટેલ, હોસ્પિટલ તથા શૈક્ષણિક સંસ્થાઓમાં વગેરેમાં ચેકિંગના નાટકો કરે છે. બીજી તરફ હકીકત એ છે કે કોર્પોરેશનની પોતાની ઇમારતમાં ફાયર સેફ્ટી સિસ્ટમની કોઈ જ વ્યવસ્થા નથી. વર્ષો જૂની કાટ ખાઈ ગયેલી ફાયર સિસ્ટમના પાઇપ વગેરે બિનઉપયોગી પડ્યા છે. એક પણ કમિશનર સહિતના અધિકારીએ આ અંગે ઉત્સાહ દેખાડ્યો નથી. કોર્પોરેશનની ફાયર શાખા ખુદ પણ આ મુદ્દે નિષ્ક્રિય છે. મહાનગરપાલિકાના પદાધિકારીઓને મહાનગર સેવા સદનની ફાયર પ્રિવેન્શન સિસ્ટમ અંગે જાણે છે કે કોઈ રસ નથી, એવું ઉદાસીન ચિત્ર જોવા મળી રહ્યું છે. પોતાના પગમાં બળી રહ્યું છે એ ઠારવાને બદલે જામનગર મહાનગરપાલિકા મૂછે તાવ દઈને શહેરમાં ચેકિંગના નાટકો કરી રહી છે. જામનગર મહાનગરપાલિકાના શાસકો અને અધિકારીઓનો અસલી ચહેરો અહીં GTPL જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકો જોઈ રહ્યા છો. હવે લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું તળાવની મુલાકાતે વિપક્ષ અને NSUIનું આવેદન સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. छुट्टी की मौज मनाने आइए वेलकम वोटर रिसोर्ट में, राइड्स की मौज उड़ाने आइए वेलकम वोटर रिसोर्ट में. एनवायरनमेंट है बेस्ट, सुपर लोकेशन, दिल को मिलेगा रेस्ट एनी ओकेशन. बाम्बू हट्स और रेस्टोरेंट है वेलकम वाटर रिसोर्ट में. वाटर राइड्स और वाटर वेव पूल है वेलकम वाटर रिसोर्ट में. हाँ, फैमिली का फेवरेट है वेलकम. नेचुरल और रिच है वेलकम. पार्टी की मौज मनाने आइए वेलकम वाटर रिसोर्ट में, अवसर को और सजाने आइए वेलकम वाटर रिसोर्ट में, आइए वेलकम वाटर रिसोर्ट में, आइए वेलकम वाटर रिसोर्ट में. वाटर की राइड्स और स्लाइड्स दंग कर दे, छुट्टियों की खुशियों में रंग भर दे. न्यू एरा ऑफ एंटरटेनमेंट वेलकम वाटर रिसोर्ट. फॉर बुकिंग कॉल 6262065650. Our website welcomewaterresort.com. Welcome Water Resort. જામનગરના ખ્યાતનામ હોલિડે વોટર પાર્ક દ્વારા રાત્રિના સમયે વોટર પાર્ક ખુલ્લું રાખવાનો ક્રાંતિકારી નિર્ણય. આ વોટર પાર્કનું બીજું સેશન સાંજના 6:30 થી રાત્રિના 11 સુધીનું છે. રાત્રિના સેશનની એન્ટ્રી ફી માત્ર ₹450 સાથે અનલિમિટેડ ફૂડ અને અનલિમિટેડ ફન. અનલિમિટેડ ફૂડમાં 2 સૂપ, 2 સ્ટાર્ટર, પાણીપુરી અને સાથે પંજાબી ફૂલ ડિશ તો ખરી જ. ગરમી અને બફારાથી છુટકારો મેળવવા માટે આ વોટર પાર્કમાં રોજ સેંકડો પરિવારો સાંજથી રાત્રિ સુધી મીઠા અને શુદ્ધ પાણીની રાઇડ્સમાં એન્જોય કરે છે. સાથે પાણીપુરી અને પંજાબી ફૂલ ડિશનો આનંદ ઉઠાવે છે, તે પણ માત્ર ₹450માં. આટલું બધું સસ્તું અને સારું હોય તો તમારે પણ આ વોટર પાર્કમાં આવવાનો નિર્ણય કરવો જ પડે ને. આપણા ઘરે આવેલા મહેમાનોને નંબર 1 સરપ્રાઈઝ ગિફ્ટ એટલે હોલિડે વોટર પાર્ક. જાંબુડા ચોકડી, જામનગર રાજકોટ હાઈવે, જામનગર.
ફોન નંબર 0288 26 66 777, મોબાઈલ 81 415 56 633। आज हर माँ बाप अपने बच्चे को डॉक्टर, इंजीनियर, सीए या वकील बनाना चाहते हैं, लेकिन बच्चों में छुपी खूबियों को पहचान कर सही शिक्षा से अगर तराशा जाए तो वो बच्चा पूरी दुनिया जीत लेता है। जी हाँ, यही काम है प्राइम इंटरनेशनल स्कूल का। प्राइम इंटरनेशनल स्कूल CBSE एफिलिएटेड स्कूल है जो बच्चों के सपने साकार करने के लिए कटिबद्ध है। प्राइम इंटरनेशनल स्कूल में हाईली एजुकेटेड टीचर्स के द्वारा मॉडर्न मेथड से इंटरनेशनल लेवल को ध्यान में रखते हुए एक्टिविटी बेस्ड एजुकेशन दी जाती है। यहाँ वेल डेवलप्ड साइंस लैब में एक्सपेरिमेंट्स के साथ साथ शिक्षा दी जाती है और सेल्फ रीडिंग को बढ़ावा देती बेन मुन लाइब्रेरी है। प्राइम इंटरनेशनल स्कूल में 5 एकड़ में फैला हुआ स्पोर्ट्स कैंपस है जो संपूर्ण शिक्षा की नींव है, जहां क्रिकेट, फुटबॉल, वॉलीबॉल, स्केटिंग इत्यादि जैसे कई गेम खिलाए जाते हैं। साथ में डांस क्लास, म्यूजिक क्लास, कल्चरल एक्टिविटीज, डे सेलिब्रेशन होता है जो बच्चों का ओवरऑल डेवलपमेंट करता है। इसी सोच को अंकित करते हुए प्राइम इंटरनेशनल स्कूल हर पेरेंट्स का पसंदीदा स्कूल बना है। प्राइम इंटरनेशनल स्कूल कांसुमरा गेट के पास माधव पार्क 6 के सामने, जामनगर बाईपास रोड, जामनगर। कौन कहता है कि पढ़ाई लिखाई महंगी है? आइए, आपका स्वागत है ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स में, जहां आप पा सकते हैं शिक्षा, शिस्त और संस्कार के समन्वय के साथ, वो भी सिर्फ 1 रुपए एडमिशन फी और 999 रुपए फीस प्रति माह में स्कूल ड्रेस भी फ्री। विद्यार्थियों के लिए एक शानदार मौका। आज ही एडमिशन के लिए संपर्क करें। ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स, रजपूतपरा, लिमडा लेन, जामनगर। कॉन्टैक्ट नंबर गुजराती मीडियम 72850 70999, 98256 17482। इंग्लिश मीडियम 76001 81011। दिल की सुनो, ब्रिलियंट स्कूल चुनो। જય શ્રી કૃષ્ણ જામનગર। શું તમે પણ પગના દુખાવાથી પીડિત છો? શું તમને ડોક્ટરે ઘૂંટણના ઓપરેશનની સલાહ આપી છે? શું તમે પણ કમરના દુખાવાથી પીડિત છો? શું તમને પણ પેરાલિસિસ જેવી જટિલ બીમારીઓ છે? આ તમામ બીમારીઓના નિવારણ માટે આજે જ અમારા નમ્રતા વેલનેસ સેન્ટરની મુલાકાત લો। નમ્રતા વેલનેસ સેન્ટર દ્વારા જામનગર શહેરને રોગમુક્ત કરવાનો સંકલ્પ લીધો છે। નમ્રતા વેલનેસ સેન્ટર છેલ્લા 6 વર્ષથી જામનગર શહેરમાં કાર્યરત છે, જેમાં હજારો નહીં પરંતુ લાખોની સંખ્યામાં દર્દીઓ પધારી અમારા સેન્ટરની મુલાકાત લઈને પોતાના દર્દમાં રાહત મેળવી છે। તો રાહ શેની જોવો છો? આજે જ પધારો। સતત 27 દિવસ સુધી ફ્રી ટ્રીટમેન્ટનો લાભ ઉઠાવો। બ્રાન્ચ 1 નમ્રતા વેલનેસ સેન્ટર, પટેલ કોલોની 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર। બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલ નગર, જામનગર। બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા, જામનગર। મોબાઈલ 98 251 86 975। વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે। હવે જોઈએ સમાચાર વિગતવાર। જામનગરમાં મહાનગરપાલિકાના શાસકોએ કરેલી જાહેરાત મુજબ કોર્પોરેશનની પ્રોજેક્ટ એન્ડ પ્લાનિંગ શાખા દ્વારા પાછલા તળાવમાં એટલે કે મિક કોલોની નજીક તળાવનું બ્યુટિફિકેશન કરોડો રૂપિયાના ખર્ચથી હાથ ધરવામાં આવ્યું છે। મુખ્ય તળાવમાં બ્યુટિફિકેશન થયું ત્યારે જે રીતે વિવાદ જાગેલો એ જ રીતે આ પ્રોજેક્ટમાં પણ વિરોધ વિવાદ વંટોળ અચાનક શરૂ થયો છે। એવો આક્ષેપ થઈ રહ્યો છે કે પાછલું તળાવ સાયકલ ટ્રેકના નામે આંશિક રીતે બૂરી દેવામાં આવી રહ્યું છે। નવાઈની વાત એ છે કે 4 થી 5 દિવસ થયા વિવાદ ચાલી રહ્યો હોવા છતાં કોર્પોરેશનના કોઈ અધિકારી કે પદાધિકારીએ આ મુદ્દે એક અક્ષર બોલવાની પણ તસદી લીધી નથી। બીજી બાજુ વિપક્ષ દ્વારા વિવાદને આગળ વધારવામાં આવી રહ્યો છે। વિપક્ષના નેતા ધવલ નંદાના માર્ગદર્શન હેઠળ વિપક્ષના કોર્પોરેટરો અને પૂર્વ કોર્પોરેટર વગેરે તળાવની મુલાકાતે ગયા હતા અને આ સમગ્ર વિવાદ અંગે વિપક્ષના નેતાએ આપેલી કેટલીક વિગતો અત્રે પ્રસ્તુત છે। આજ રોજ અમે જામનગરમાં જે પાછલું તળાવ છે તેની વિઝિટમાં જામનગરના અમે કોર્પોરેટરો,
વિપક્ષના અને અમારા જે કોંગ્રેસ પાર્ટીના સભ્યો જે સાથે વિઝિટમાં આવ્યા હતા ત્યાં આવતા અમને જાણવા મળ્યું કે જામનગર મહાનગરપાલિકા વિનાશ કરીને વિકાસ કરી રહી હોય તેવું સ્પષ્ટ જણાય છે. થાળી તોડીને વાટકો બનાવી રહ્યું બતાવે છે કે જામનગર મહાનગરપાલિકા પાસે જામનગરની આજુબાજુ એવી લાખો ફૂટ જગ્યા પડી છે કે જેમાં જે આ મહાનગરપાલિકા જે તળાવમાં 30 કરોડનો ખર્ચો કરી શકે છે કે આજુબાજુ જામનગરની આજુબાજુ 3 તળાવો બની શકે, પણ એ ન કરી અને જે જામનગરની રાજાની જે સપ્રેમ ભેટ છે જે જામનગરની જનતા માટે છે, જે પાણીના જે જૂનું જામનગર છે તેના પાણીના સ્ત્રોત માટેનું છે તેને બુરી અને તેમાં સાયકલિંગ ટ્રેક બનાવી રહી છે. અમે અહીં જોતા અમને અંદાજે 6 મીટર એટલે 20 ફૂટ જેટલું તળાવ અરસ ચોરસ બાજુ ચારે બાજુથી ગોળ સાઈડ કરી અને 20 ફૂટ જેટલું તળાવ બુરી દેવામાં આવ્યું છે. અમે જે આજે અમારા વિપક્ષના સભ્યો સાથે મળીને વિઝિટ કરવા આવ્યા ત્યાં અહીંથી લગત અધિકારીને ફોન કર્યો, પણ અધિકારીએ કહેવું છે કે પ્રોજેક્ટ પ્લાનિંગનું કામ છે, પણ પ્રોજેક્ટ પ્લાનિંગનું કામ કઈ રીતે કે વિનાશ કરીને જામનગરની જનતાને જે રાજાશાહી ભેટ આપી છે તે ભેટ છીનવીને કામ કરવાનું. આ બાબતે અમે પ્રજાને સાથે રાખી અને આ બાબતે જે કર્યું તે વિશે જન આંદોલન કરી અને આ કામનો વિરોધ કરી છે. અને અમારી માંગણી છે કે જે આપણું આ તળાવ છે તેને ખોદી અને તેની જે માટી નીકળે તે આમાં નાખી આનો ટ્રેક બનાવવામાં આવે અને લોકોને જે નુકસાની થાય છે તે નુકસાની ન થાય તેવી અમારી માગણી છે. જૂનાગઢ એનએસયુઆઈના પ્રમુખ પર બીજેપીના ગોંડલના ધારાસભ્યના પુત્ર સહિતના શખ્સોએ હુમલો કર્યો છે અને હુમલા અગાઉ જૂનાગઢના અગ્રણીનું અપહરણ પણ કરવામાં આવ્યું હતું. આ પ્રકારની પોલીસ ફરિયાદ થઈ છે, જે અનુસંધાને ગુજરાત એનએસયુઆઈના મહામંત્રી મહિપાલસિંહ જાડેજા વગેરેએ જામનગરમાં કલેક્ટરને આવેદન આપ્યું છે. આવેદનમાં માંગણી કરવામાં આવી છે કે આરોપીઓ વિરુદ્ધ કડક હાથે કામ લેવામાં આવે તથા એનએસયુઆઈના જે અગ્રણીનું અપહરણ થયું હતું તેને આ મામલામાં તટસ્થ તપાસ દ્વારા ન્યાય આપવામાં આવે. આ સમગ્ર વિષય અંગે ગુજરાત એનએસયુઆઈના મહામંત્રી મહિપાલસિંહ જાડેજાએ આપેલી ટૂંકી વિગતો અત્રે પ્રસ્તુત છે. થોડા દિવસ પહેલા જૂનાગઢમાં એક બનાવ બનેલો હતો, જેમાં જૂનાગઢના એનએસયુના પ્રમુખ ભાઈ સંજયભાઈ સોલંકી ઉપર ગોંડલના ધારાસભ્યના પુત્ર દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. તેમને નગ્ન કરી અને મારવામાં આવ્યો હતો, તેમનો વિડીયો ઉતારવામાં આવ્યો હતો અને એનએસયુઆઈમાંથી રાજીનામું દેવા માટે થઈને દબાણ કરવામાં આવ્યું હતું. આ સંદર્ભે ગુજરાત એનએસયુઆઈ પ્રદેશ પ્રમુખના આદેશ અનુસાર આજે સમગ્ર ગુજરાતમાં જિલ્લા મથકે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી અને એક રજૂઆત કરવામાં આવી છે કે આ તોમતદારોને વહેલામાં વહેલી તકે પકડી એની ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને વિદ્યાર્થી નેતાઓ પર થતા આવા હુમલાઓને તાત્કાલિક રોકવામાં આવે અને આવા ભાજપના જે નેતાઓના પુત્રો જે પોતાની દબંગાઈથી એક વિદ્યાર્થી આગેવાનને જો કરી શકતા હોય તો એ બીજા સાથે શું ના કરી શકે, એના માટે થઈને એક આવેદનપત્ર આપી અને રજૂઆત કરવામાં આવી છે. જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના હાટાટોડા ગામની સીમમાંથી કોઈ 10 મહિનાની બાળકીને ઉઠાવી ગયું છે એવી વાતો હવામાં ફેલાઈ હતી. ત્યાર પછી એવું જાહેર થયું છે કે આ બાળકીને એની ખુદ માતાએ કૂવામાં ફેંકીને હત્યા કરી છે. આ બાળકી બીમાર રહેતી હતી, તેથી તેની માતા કંટાળી ગઈ હતી. હાડાટોડા ગામની સીમમાં વિરેન્દ્રસિંહની વાડીમાં ખેત મજૂરી કરતા કાળુભાઈ સવજીભાઈ મીનાવાની 10 મહિનાની પુત્રી આ રીતે મોતને ભેટી છે. બાળકીના પિતા કાળુભાઈએ બાળકીની માતા સંગીતા વિરુદ્ધ હત્યાની કલમ મુજબ ફરિયાદ નોંધાવી છે. મૃતક બાળકીની માતાની અટકાયત માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર બનાવ અંગે ગ્રામ્ય ડીવાયએસપી રાજેન્દ્ર દેવધાએ આપેલી કેટલીક વિગતો અત્રે પ્રસ્તુત છે. શંકા ઉપજાવે તેવો બનાવ હોય ત્યાં અન્ય વ્યક્તિઓને અને તેમના પરિવારના વ્યક્તિઓને પૂછપરછ કરતાં એક કિશોરી દ્વારા એવું જણાવવામાં આવ્યું કે જે વખતે એ સૂતી હતી તે વખતે કૂવામાંથી કંઈક પડ્યાનો અવાજ આવ્યો, જે અનુસંધાને ત્યાં જોયું તો એને ત્યાં કૂવા પાસે એ મરનાર દીકરીની મા ઊભી હતી. આટલો એક પોઈન્ટ મળતા આ એની મધર અને એના ફાધરને બધાને ઇન્ટ્રોગેટ કરતાં હકીકત એવી જાણવા મળેલ કે દીકરી શ્વાસોશ્વાસની તકલીફથી બીમાર હોય અને એને ખર્ચો આવતો હોય અને રાત્રે સૂવા દેતી ન હોય, એટલે ગુસ્સામાં આવે તેની મા દ્વારા દીકરીને કૂવામાં નાખી દેવામાં આવેલ હતી. જે અનુસંધાને તેની મા વિરુદ્ધમાં ગુનો દાખલ કરવા 302 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આ ફરિયાદ તેના પિતા કાળુભાઈ સવજીભાઈ મીનાવાએ આપતા ગુનો રજીસ્ટર કરીને હાલ પીએસઆઈ ધ્રોલ નાઓ તપાસ કરી રહેલ છે અને તેની મધર આરોપી તરીકે છે એ સંગીતાબેન હાલ પોલીસ કસ્ટડીમાં છે અને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. જામનગર જિલ્લાના લાલપુર તાલુકા મથકે સમસ્ત ગાગિયા પરિવાર દ્વારા ગેલ કૃપા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગત શનિવારે ખાઈડી મુકામે હનુમાનજી મંદિર ખાતે 286 લોટી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં યજ્ઞ, મહારાસ, ભોજન પ્રસાદ, સંત સભા સન્માન ઉપરાંત સમાજમાં શિક્ષણના સ્તરને વધુ પ્રોત્સાહન આપવા માટે તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને ભાયાવદરની કાનગોપી મંડળી સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.
આ પ્રસંગે ભોજન પ્રસાદના દાતા તરીકે જાણીતા લેન્ડ ડેવલપર્સ બાદશાહભાઈને નામે જાણીતા ભાવેશભાઈ ગાગિયાએ સેવા આપી હતી. આ કાર્યક્રમમાં ડોક્ટર મહાદેવ પ્રસાદ મહેતા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ સુંદર પ્રવચન આપ્યું હતું. આ કાર્યક્રમમાં મહંત શ્રી ભરતદાસ ગુરુ રામફળીદાસ ઉપરાંત કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, આહિર સમાજના અગ્રણી મહેશભાઈ વારોતરિયા, બીજેપીના જામનગરના ધારાસભ્ય દિવેશભાઈ અકબરી, આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંતભાઈ ખવા, જામનગરના મેયર વિનોદભાઈ ખીમસુરિયા, સ્ટેન્ડિંગ ચેરમેન નિલેશભાઈ કગથરા તથા જામનગર ભાજપ અધ્યક્ષ વિમલભાઈ કગથરા વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર પ્રસંગ અંગે ભાવેશભાઈ ગાગિયા અને કેબી ગાગિયાએ આપેલી ટૂંકી વિગતો અત્રે પ્રસ્તુત છે. સમસ્ત ગાગિયા પરિવાર આયોજિત મહાલોટી ઉત્સવ 2024નો આજનો અમારો કાર્યક્રમ પ્રથમ તો એમ કે ખૂબ સફળતાપૂર્વક રહ્યો. આ કાર્યક્રમ અંતર્ગત અમે ઘણા બધા કાર્યક્રમો આવરી લીધા છે. સાથે સાથે અમારા રાજ્ય કક્ષાના મંત્રી, ધારાસભ્યો, આગેવાનો, સમાજના આગેવાનો, આહિર સમાજના આગેવાનો અને પરિવારના સૌ લોકો મળી અને ખૂબ મોટી બહોળી હજારોની સંખ્યામાં એક મોટું જમણવાર સાથે આપ કહીએ તો એક લોટી ઉત્સવ સાથે સાથે અમે બ્લડ ડોનેશન કેમ્પ અને રાસોત્સવ મહારાષ્ટ્ર જે અમે દ્વારકામાં કર્યો એ અમે હવે નાના એટલે રાસોત્સવ કહીએ એવો રાસોત્સવ બ્લડ ડોનેશનમાં અમે લગભગ 269 બોટલે અમે પહોંચી ચૂક્યા છીએ. એવી રીતે સરસ મજાનો કાર્યક્રમ અમારો સફળતાપૂર્વક રહ્યો છે. સમાજને નવી રાહ ચીંધવા માટે એ નવી પહેલ લઈ શકે એવા યુવાનો અને સમગ્ર ગાગિયા પરિવારના આગેવાનો યુવાનોએ ખૂબ સારી મહેનત કરી અને કાર્યક્રમને સફળતાપૂર્વક સૌનો આભાર. સમસ્ત ગાગિયા પરિવારની જે લોટી ઉત્સવ છે તેમાં 286 લોટી છે અને આ કાર્યક્રમ કરવાનો એક જ હેતુ છે કે સમૂહનો જે ખર્ચ છે એ સમૂહમાં ઓછો આવે છે. લગભગ એક લોટી ખોલે તો અલગ અલગ ₹1.5 લાખ રૂપિયાનો એક માણસને ખર્ચો આવે અને સમૂહમાં બધાને સપોર્ટ પણ મળે. ગાગિયા પરિવારની હંમેશા કાયમી માટે એક જ પહેલ હોય છે કે કાયમી સમાજની હારે હાલવું અને સારું થાય, ઓછા ખર્ચે થાય એવું આયોજન કરવું. અમે પિતૃ કાર્ય કર્યું. ઇન્ડિયન બુક ટ્રેડિશનલ છે એમાં 700 જણાએ એકારે તર્પણ કર્યું એનો રેકોર્ડ છે આગલા વર્ષનો. આ વર્ષે અમારે લોટીનો ઇન્ડિયન ટ્રેડિશનલ બુકમાં લોટીનો પણ એક આ રીતે રેકોર્ડ છે. 286 લોટી છે અને આ રેકોર્ડ છે એ બધાને રાહ એટલા રેકોર્ડ ખાલી કહેવાનો છે પણ 25 થી 30 લોટી બધા ભેગા મળીને ખોલે છે. એને બદલે કુટુંબવાઇઝ ખોલે તો ઘણો બધો ફાયદો થાય. એ બધાને વિનવું છું કે હવે બધા સમૂહમાં જે કાર્યક્રમો થાય, સમૂહમાં સમૂહ લગ્ન પણ થાય એવા કાર્યક્રમ આર્ય સમાજને, અન્ય સમાજને બધાને થાય તો ખર્ચ પણ ઓછો આવે અને સમાજને લાગણી પણ વધે. જામનગરના પૂર્વ સાંસદ ચંદ્રેશભાઈ પટેલ ગઈકાલે રવિવારે જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલયની શુભેચ્છા મુલાકાતે પધાર્યા હતા. આ તકે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલીએ પુષ્પગુચ્છ બુકે આપી ચંદ્રેશભાઈનું સ્વાગત કર્યું હતું. ચંદ્રેશભાઈ પટેલ સતત 5 વખત જામનગર લોકસભાની સીટ ઉપર જીતીને સાંસદ પદ ભોગવ્યું છે તેમજ 3 વખત જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે પણ સેવા આપી છે. ચંદ્રેશભાઈ પટેલની રાજકીય સફર ખૂબ જ મોટી છે જેને કારણે રાજકીય અનુભવ પણ ખૂબ જ મોટો છે. ચંદ્રેશભાઈ પટેલની ઉંમર લગભગ 71 વર્ષની આસપાસ છે છતાં પણ માનસિક અને શારીરિક બંને રીતે ખડતલ છે. લોકસભાની ચૂંટણી અંગેની વાતચીત કરતા ચંદ્રેશભાઈ પટેલે જણાવ્યું હતું કે એનડીએને લગભગ 350થી વધુ સીટો મળશે તેવું મારું વ્યક્તિગત અનુમાન છે તેમજ ગુજરાતમાં પણ 26 બેઠકો ભાજપને મળશે તેવું મારું માનવું છે. જામનગરની લોકસભાની સીટ ઉપર પૂનમબેન માડમ 1 લાખની આસપાસ મતોથી વિજેતા થશે. આ ઉપરાંત ચંદ્રેશભાઈએ એવો પણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે સતત 3જી વખત વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી બિરાજમાન થયા પછી ભારતનો અકલ્પનીય વિકાસ થશે તેમજ દેશનું અર્થતંત્ર જેટ ગતિએ ચાલશે અને ડોલર સામે રૂપિયો મજબૂત થશે તેવું મારું વ્યક્તિગત તારણ છે તેવું ચંદ્રેશભાઈ પટેલે અંતમાં જણાવ્યું હતું. જામનગર પોલીસમાં ગેમ પાર્લરના માલિક વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસમાં જાહેર થયા પ્રમાણે શહેરના ધણસેરી ખાડ વિસ્તારમાં કેપીસા હાઉસના પ્રથમ માળે ડિઝાયર પૂલ એન્ડ સ્નૂકર નામનું ગેમ પાર્લર આવેલું છે. અહીં ફાયર સલામતીના સાધનો રાખવામાં આવ્યા નથી. એ ગુનાસર સીટીબી ડિવિઝન પોલીસે આઈપીસીની કલમ 336 મુજબ પાર્લરના સંચાલક જયદીપ હરેશભાઈ કુબેર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધી છે. આ ઉપરાંત પોલીસમાં જીજી હોસ્પિટલ સામે આવેલી સૂર્યોદય નાસ્તાની હોટેલ વિરુદ્ધ સલામતીના સાધનો મુદ્દે ફરિયાદ નોંધવામાં આવી છે. આ ફરિયાદ વૈભવ કનકભાઈ પૂજારા વિરુદ્ધ નોંધવામાં આવી છે. જામનગરના અંધાશ્રમ આવાસમાં એક સોની આધેડનું મોત થયું છે એવી પોલીસમાં જાણ કરવામાં આવી છે. 50 વર્ષના જીતેન્દ્ર અમૃતલાલ વૈઠા નામના આ આધેડ બ્લોક નંબર 31માં રૂમ નંબર 4માં રહેતા હતા. પોલીસમાં થયેલી જાહેરાત મુજબ તેઓ માનસિક બીમાર હતા. કયા કારણસર મૃત્યુ થયું છે તેની વિગતો જાહેર થઈ નથી.
શહેરના નવલનગરમાં રહેતા રાજેશ પ્રભુદાસ પાલાએ આ મોત અંગે CTC ડિવિઝન પોલીસમાં જાણ કરી હતી. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1 પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. બ્રાન્ચ 4 ગોવિંદપરા, સિનેમા રોડ, કાલાવડ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગરના જોડિયા તાલુકાના પીઠળ ગામમાં એક પરિણીતાનું મૃત્યુ થયું હતું, જે અંગે મૃતકના પતિ સંજય જીવરાજ સરવૈયા વિરુદ્ધ પરિણીતાને મરી જવા મજબૂર કર્યાની ફરિયાદ થઈ છે. જામનગરના પોલીસ કર્મી દેસુર સાગઠિયા વિરુદ્ધ લાંચની માંગણી કર્યાનો ગુનો નોંધાયો છે. એસીબીની તપાસમાં પુરાવા મળ્યા છે. કાલાવડના મકરાણી સણોસરા ગામના 48 વર્ષના જેઠાભાઈ જીવણભાઈ ચાવડાએ આર્થિક ખેંચના કારણે ઝેરી ટીકડા ખાઈ લેતા મોત થયું છે. જામનગરના મંજુબેન મનોજસિંહ રાણાએ પુત્રવધુ સુરભી અને વેવાઈ નવલરામ વિરુદ્ધ ધમકીની ફરિયાદ નોંધાવી છે. જામનગરમાં તારીખ 8 અને 9 જૂને 108 કુંડી ગાયત્રી મહાયજ્ઞ આયોજિત થયો હતો, જે રદ કરવામાં આવ્યો છે. કાલાવડના 58 વર્ષના ખેડૂત અમૃતભાઈ વસોયાએ પોતાની સાથે ₹27 લાખની છેતરપિંડી થઈ છે એવી ફરિયાદ વડોદરાની કવિતા મિસ્ત્રી નામની મહિલા સામે નોંધાવી છે.
જામનગર મહાનગરપાલિકાને વેરા વળતર યોજનામાં મિલકત વેરા પેટે ₹26.88 કરોડની આવક થઈ છે અને પાણી ચાર્જ પેટે ₹3.78 કરોડની આવક થઈ છે. દ્વારકાના જીગર ચંદ્રેશભાઈ તારવાણી તથા રવિ બુધાભા વાઘેલા નામના 2 હોટેલ સંચાલકો વિરુદ્ધ જાહેરનામા ભંગની ફરિયાદ થઈ છે. મોટી ખાવડી નજીક બોલેરો અને બાઇકના અકસ્માતમાં હિતેશ દેવાભાઈ પટેલ નામના યુવાનનું મોત નીપજ્યું છે. જામનગરના કાલાવડમાં 2 બાઇકની ટક્કરમાં પ્રવીણભાઈ અમરસિંહભાઈ આઠોનું ગંભીર ઇજાઓથી મૃત્યુ થયું છે. 88 વર્ષના દક્ષાબેન હરવદનભાઈ આચાર્ય તે હર્ષકાંતભાઈ, ઋષિકેશભાઈ, હર્ષેન્દુભાઈ અને મુકેશભાઈના માતાનું અવસાન થયું છે. 66 વર્ષના હેમતલાલ હિરજીભાઈ ફાફડિયા તે કનૈયાલાલ માધવજીભાઈ ફાફડિયાના ભાઈનું અવસાન થયું છે. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. મોદી સરકારની હેટ્રિકની સંભાવનાએ ઐતિહાસિક 2507 પોઈન્ટનો જમ્પ લગાવતો શેર બજારનો સેન્સેક્સ. જામનગરમાં આવતીકાલે મંગળવારે મતગણતરી અંગે વિગતો આપતા જિલ્લા ચૂંટણી અધિકારી ભાવિન પંડ્યા. જામનગર લોકસભા ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમ 2.35 લાખથી વધુની લીડથી જીતે તેવી આગાહી કરતું GTPL જામનગર ન્યૂઝ. જામનગરમાં ફાયર એનઓસી અને BU પરમિશન મુદ્દે કુલ 149 ધંધાર્થીઓના એકમો સીલ કરતી મહાનગરપાલિકા. સમગ્ર શહેરમાં સીલિંગ કરતી જામનગર મહાનગરપાલિકાની પોતાની ફાયર સિસ્ટમ બંધ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.